સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ જે ભરતીનું પેપર 15/6/2025ના દિવસે લેવાનું હતું, તો ફાઇનલ મેરિટ કેટલું રહેશે, કેટેગરી વાઇઝ કેટલું રહેશે અને નવી ભરતી ક્યારે આવવાની છે અને પેપરમાં કયો પાર્ટ છે તે વિદ્યાર્થીઓને અઘરો લાગ્યો તેની પણ વાત કરીશું। કયા પ્રશ્નો છે તે રદ થઈ શકે અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન છે તે ઓન કરી લેજો, જેનાથી તમામ માહિતી છે તે તમને ફટાફટ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ ગુજરાત પોલીસ પેપર સોલ્યુશનનો વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જશે। ત્યાર પછી વાત કરીએ તો પેપરને છે તે સૌપ્રથમ 3 ભાગમાં વહેંચી શકાય, એટલે કે મૂકી શકાય કે સરળ, મધ્યમ અને અઘરું। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે પણ ઉમેદવારોએ આ એક્ઝામ આપી તેમાં સરળ, મધ્યમ અને અઘરું, તો આ પેપર છે તે અઘરી કેટેગરીમાં છે તે મૂકી શકાય। હવે વાત કરીએ તો જે વર્ગ 3ની ભરતી હોય, એટલે કે કોન્સ્ટેબલ વર્ગ 3 પ્રમાણે છે તે પેપર ખૂબ જ અઘરું કહી શકાય અને પેપરમાં ગુજરાતી અને ગણિત રીઝનિંગ લેવલ 12નું, એટલે કે કહી શકાય કે જે ગુજરાતી અને ગણિત હતું તે યુપીએસસી જે વ્યાકરણ તો યુપીએસસી લેવલનું જ પૂછવી શકાય તેવું જ કહી શકાય અને પૂરેપૂરું અઘરું પેપર કહી શકાય। ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવશે, એટલે કે ઘણા ઉમેદવારો છે તે ડીએમ એટલે કે મેસેજ આવી રહ્યા છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, પ્રશ્ન રદ થવાની શક્યતા કેટલી છે, એટલે કે પ્રશ્ન રદ થવાની પણ શક્યતા છે તે રહેલી છે। જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે ઉમેદવારોને આપણે વિડીયોના માધ્યમથી સમજાવીશું। પછી વાત કરીએ કે ઉમેદવારોએ લેખિત પરીક્ષા, કેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા છે તે આપી છે, તો અંદાજિત 2.37 લાખ ઉમેદવારો છે તે આ પરીક્ષા આપેલી છે। જે આપણે આ માહિતી નિર્જા ગોટરૂ જે ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી લીધેલી છે। અને વધારે વાત કરીએ તો નવી ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યા છે, એટલે કે હવે વિડીયોમાં આગળ જોઈશું કે નવી ભરતી છે તે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે અને કુલ અંદાજે 14,000 થી 15,000 જગ્યા છે તે પાર્ટ બીમાં, એટલે કે પાર્ટ એની જે આ ભરતી આપણે વાત કરીએ કે 12,742 જગ્યા છે તે, અને હવે નવી ભરતી છે તે 14-15,000ની આજુબાજુ જ્યારે પણ આવશે ત્યારે આપણે માહિતી આપીશું। પછી વધારે વાત કરીએ કે જે પણ ઉમેદવારોને છે તે OMR સીટ ડાઉનલોડ નથી કરી તો તેના માટે પણ આપણે વિડીયો બનાવેલો છે, તો એવી રીતે ડાઉનલોડ કરશો એટલે થઈ જશે અને OMR સીટ છે તે 30 સુધી જ ડાઉનલોડ કરી શકશો, તો વહેલા તકે ડાઉનલોડ કરી લેજો। પછી મેરિટ નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે કે વિડીયોમાં આગળ જઈશું કે કયા કારણોથી છે તે મેરિટ નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે। તો સૌપ્રથમ તો વાત કરીએ તો પેપર પ્રમાણે જે પેપર અઘરું નીકળ્યું છે તેમાં પણ ગુજરાતી, વ્યાકરણ અને ગણિત। પછી ત્યાર પછી વાત કરીએ તો મેરિટ કેટલું રહેશે અને કેટેગરી વાઇઝ તે પણ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। હવે પાસ થવા માટે છે ને ઉમેદવારોએ 80 માર્ક ફરજિયાત છે, એટલે કે આપણે જોવું કે મેરિટ નીચે જવાના કારણ છે તેની વાત કરીએ તો ઉમેદવારો છે તે પેપરમાં જે ભરતી બોર્ડ દ્વારા છે તે ટ્વિસ્ટ રાખવામાં આવેલું હતું કે પાર્ટ એમાં છે તે ફરજિયાત 32 લાવવા જરૂરી છે અને પાર્ટ બીમાં 48, એટલે કે સમજીએ કે પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં છે તે તમામ ઉમેદવારોએ 48 માર્ક, એટલે કે કુલ મળીને 80 માર્ક હોય તો જ ઉમેદવારો છે તે પાસ ગણાશે। તેવી રીતે છે તે ઓફિશિયલ નોટિફિકેશનમાં પણ આપેલું છે। હવે ઉમેદવારો છે તે વધારે ફેલ થવાની શક્યતા, એટલે કે હવે આપણે આગળ જોઈએ તો ઉમેદવારો વધારે જે ઉમેદવારો ફેલ કઈ જગ્યાએ થયા છે તો વાત કરીએ તો પાર્ટ એમાં જો સમજજો ખાસ કે પાર્ટ એમાં તમારે માનો કે 31 માર્ક છે અને પાર્ટ બીમાં તમારે 80 માર્ક છે તો પણ તમે ફેલ ગણાશો। એટલે કે જો ન સમજાય તો 2 દાણ વિડીયો જોઈજો કે ખાસ કે પાર્ટ એમાં તમારે 32 માર્ક હોવો જ ફરજિયાત છે અને પાર્ટ બીમાં 48, તો છે તમે તમારા માર્ક છે તે ગણાશે। પછી અંદાજિત આપણે જોઈએ તો પાર્ટ એમાં તમારે 32 અને પાર્ટ બીમાં પછી ભલે પ્લસ ગમે એટલા માર્ક હોય તો તે ચાલશે, પણ પાર્ટ એમાં ફરજિયાત તમારે 32 લાવવાના અને પાર્ટ બી એટલે કે 48 ઉપર તો ફરજિયાત છે તે હોવો જોઈએ, તો જ ઉમેદવારો છે તે પાસ ગણાશે। અને જો પાર્ટ બીમાં 48થી નીચે અને પાર્ટ એમાં 31થી નીચે હશે
તો ઉમેદવારો છે તે ફેલ ગણાય છે. ઘણા ઉમેદવારો છે તે મારા ફ્રેન્ડ સર્કલમાં પણ આવી જ રીતે પ્રોબ્લેમ છે. ઘણા ઉમેદવારોને પાર્ટ બીમાં સારા માર્ક છે અને પાર્ટ એમાં નથી, એટલે કે 1-2 માર્ક સાટું રહી જતા હોય છે, તો તે પણ ફેલ જ ગણવામાં આવશે. તેઓ તમામ ઉમેદવારોનું છે તે પેપર જ ચેકિંગ નથી થવાનું, તે આપ સૌને ખ્યાલ જ છે. અને ત્યાર પછી જે પેપરમાં ખાસ ઓપ્શન રાખવામાં આવેલો હતો કે ઈ ઓપ્શન, એટલે કે જે પણ ઉમેદવારોને કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આવડતો તો ઈ ટીક કરવાનું. તો ઘણા ઉમેદવારો છે તે ઈ પણ ટીક ન કર્યા અને કોરું રાખ્યું છે. તેવા ઉમેદવારોને ખાસ 0.25 માર્ક છે તે તમારા કપાઈને જ આવવાના છે, તે ખાસ યાદ રાખજો. હવે ઉમેદવારો વધારે ફેલ થવાના શક્યતા જે આપણે વિડીયોમાં આગળ વાત કરી તે જ છે. હવે મેરિટ 3 આંકડા પસાર ન થાય, એટલે કે અંદાજિત આપણે જે મળતી માહિતી મુજબ અને ફ્રેન્ડ સર્કલ સાથે વાત થતાં મેરિટ છે તે 3 આંકડા પસાર ન થાય, અને જો થઈ જાય તોય 100 થી 105 બસ એટલું તો બહુ જ કહી શકાય, તેનાથી વધારે તો ના જ જઈ શકે. બાકી જ્યારે ફાઇનલ મેરિટ આવશે ત્યારે આપણે વધારે ડિસ્કશન કરશું. જેના મુખ્ય કારણ છે, એટલે કે મેરિટ નીચું જવાના મુખ્ય કારણની વાત કરીએ તો આખરે જગ્યા પણ વધારે છે. કઈ રીતે, એટલે કે ગઈ ભરતી કરતાં છે તે આખરે ભરતી પણ મોટી છે અને પેપર પણ હાર્ડ છે, જેમાં ગુજરાતી અને વ્યાકરણ ખાસ કહી શકાય. ફરજિયાત 80 માર્ક છે તે તમામ ઉમેદવારોને લાવવા, એટલે કે આ પેપરમાં છે જે ટ્વિસ્ટ રાખવામાં આવ્યું હતું કે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે છે તે તમારે પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 માર્ક, એટલે કે કુલ 80 માર્ક હોય તો જ તમે છે તે પાસ થઈ અને તમારું પેપર છે તે ચેકિંગ આગળ થઈ શકે. પછી આ વખતે છે તે રનિંગમાં પણ વધારે ફેલ થયા છે. હવે ગઈ ભરતી કરતાં છે ગઈ ભરતીમાં વધારે ઉમેદવારો છે તે લેખિત પરીક્ષામાં, એટલે કે રનિંગમાં છે તે પાસ થયા હતા. જેનું કારણ હતું કે ગઈ ભરતીમાં છે તે રનિંગના માર્ક આપવામાં આવતા હતા અને આ 2025માં ભરતીમાં રનિંગના એક પણ માર્ક નથી આપવામાં આવેલા, જેનાથી ઉમેદવારો છે તે રનિંગમાં પણ વધારે મિત્રો છે તે ફેલ થયા છે. હવે વાત કરીએ તો પીએસઆઈના પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં છે કુલ 450, એટલે 450 ઉમેદવારો છે તે પીએસઆઈના છે. હવે વધારે માર્કવાળા વિદ્યાર્થીઓ છે ને વધારે 130, 140, 135 કે તેનાથી પ્લસ પણ હોઈ શકે તેવા ઉમેદવારો છે તે સાથે પીએસઆઈની પણ એક્ઝામ આપી છે. તો આપ સૌને ખ્યાલ હશે કે પીએસઆઈમાં 100 માર્કનું ગણિત અને 100 માર્કનું અંગ્રેજી અને વ્યાકરણ જેવું પૂછાતા હોય છે, જેનાથી પીએસઆઈના ઉમેદવારોને છે તે આ પેપર, એટલે કે સરળ નહીં મધ્યમમાં કહી શકાય તેવું લાગ્યું છે, માટે ઉમેદવારોને સારા માર્ગ છે. હવે સાથે આપણે બહેનોએ પણ એક્ઝામ આપી છે, તો તેની વાત કરીએ તો તેમાં પણ બહેનોને સૌપ્રથમ તો પાસ થવા માટે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે 80 માર્ક છે તે ફરજિયાત થવા જોઈએ, તો જ બહેનો છે તે પણ પાસ કહેવાય છે. હવે બહેનોને 90 થી 100ની વચ્ચે છે તેવા તમામ બહેનો છે તે પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે. ફાઇનલ આંકડો છે તે આપણે મેરિટનો ન કહી શકીએ, બાકી જ્યારે પણ આવશે ત્યારે વધારે ડિસ્કશન કરશું. અને મેરિટ 100 થી 105 સુધી જઈ શકે, એટલે કે ફાઇનલ તો ન કહી શકાય પણ અંદાજિત આપણે કહી શકાય. વધારે માર્કવાળા ઉમેદવારોની સંખ્યા, એટલે કે આપણે અંદાજિત લગાવીએ તો વધારેમાં વધારે 2 થી 3000 કે 35-40 હજાર સુધી છે તે ઉમેદવારો. તો મિત્રો મેરિટ છે તે 100 થી 105 સુધી જઈ શકે, તેનાથી વધારે ન જઈ શકે. બાકી તો જ્યારે પણ આવશે મેરિટ ત્યારે જોઈ શકશો. અને ફાઇનલ આપણી પાસે આંકડા નથી, પણ છતાં આપણે કોઈ આ મિત્રોના ફ્રેન્ડ સર્કલથી આવી રીતે માહિતી આપણે જે પણ મિત્રોને ડીમોટિવ થયા છે તેને ઉત્સાહિત કરીશું અને નવી ભરતી ક્યારે આવશે તેની વાત કરીશું. વધારે માર્કવાળા ઉમેદવારોની સંખ્યા 2000 થી 3000 હોઈ શકે, એટલે કે વધારે 4000 સુધી જઈએ તેવા ઉમેદવારો હોય અને 3000 થી 5000 ઉમેદવારો જેને સારા માર્ક હોય, એટલે કે આપણે આગળ વાત કરીએ તેમ કે જે ઉમેદવારોને 140, 135 જેવા માર્ક થતા હોય. બાકી તો ખાસ યાદ રાખજો કે પાર્ટ પ્રમાણે પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 માર્ક હોય તો જ તે તમે છે તે પાસ થઈશો. જો કોઈ પણ ઉમેદવારોને છે તે પાર્ટ બીમાં ભલે તમારે 80 માર્ક કે 90 માર્ક હોય તે કોઈ નથી ગણવાના, પણ પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે છે તે તમારે 80 માર્ક હશે તો જ તમારું છે તે પેપર આગળ છે તે રિચેકિંગ થશે. હવે ફાઇનલ આન્સર કીની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી પ્રમાણે જ્યારે પણ આવશે ત્યારે આપણે માહિતી આપશું. ફાઇનલ આન્સર કીમાં વ્યાકરણના પ્રશ્ન રદ થવાની પણ શક્યતા રહેલી છે.
તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.